વીટીવી ન્યૂઝ પર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો વિશેષ આ કાર્યક્રમ અને આજે મારી વાત તો સાંભળો કાર્યક્રમમાં 3 શહેરોના વોર્ડની વાત કરવાની છે. સુરતમાં વોર્ડ નંબર 4ના રહીશોનો અવાજ આજે વીટીવી ન્યૂઝ બનશે. અમદાવાદના વોર્ડ નંબર 38માં લોકોને પડતી હાલાકીને વીટીવી ન્યૂઝ ઉજાગર કરશે અને રાજકોટના વોર્ડ નંબર 4ની સમસ્યા જનતાને જણાવશે. તો સુરતમાં વોર્ડ નંબર 4ની રહીશોનો અવાજ વીટીવી ન્યૂઝ બનશે. અમદાવાદનો વોર્ડ નંબર 38 લોકોની પડતી હાલાકી વીટીવી ન્યૂઝ ઉજાગર કરશે. રાજકોટનો વોર્ડ નંબર 4 જેની સમસ્યા અમે આપને બતાવીશું, જનતાની એ સમસ્યાઓને બતાવીશું, સાથે સાથે તમારા નવા પ્રતિનિધિઓને તમારી સમસ્યાઓથી વીટીવી ન્યૂઝ વાકેફ કરશે. શું આશા અપેક્ષા છે એ અપેક્ષા પણ રજૂ થશે. તો આજે મારી વાત તો સાંભળો કાર્યક્રમમાં 3 શહેરોના વોર્ડની વાત કરવાની છે. એક તો વડોદરા, સાથે બીજું રાજકોટ અને ત્રીજું અમદાવાદ. સુરતમાં વોર્ડ નંબર 4 જ્યાંના રહીશોનો અવાજ વીટીવી ન્યૂઝ બનવાનું છે. વોર્ડ નંબર 3 અમદાવાદનો, વોર્ડ નંબર 38 જ્યાં લોકોને પડતી હાલાકીને વીટીવી ન્યૂઝ ઉજાગર કરશે. તો આ જ મુદ્દે સુરતથી અમારા સંવાદદાતા ધ્રુવ સોમપુરા, અમદાવાદથી પાર્થ જાની અને રાજકોટથી પણ અમારા સંવાદદાતા શનિ મૈયડ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ત્યારે સુરતની સૌથી પહેલા તો મારે વાત કરી છે. ધ્રુવ, હવે સુરતનો વોર્ડ નંબર 11 એટલે અડાજણ ગોરાટનો એ વિસ્તાર, અને આ વિસ્તારમાં સ્થાનિક હિન્દુ લોકો ભાજપ અને કોંગ્રેસ બંનેમાંથી કોઈ પણ પક્ષના ઉમેદવારોને મત ન આપવાનો નિર્ણય કર્યો છે. રોષે ભરાયેલા છે સ્થાનિકો ત્યાંના, અને એ સ્થાનિક લોકોએ પોતાના વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતાર્યો છે. હવે લોકોની નારાજગી પાછળનું કારણ છે અશાંત ધારાનું કડકાઈથી અમલીકરણ ના થવું. હવે ગોરાટ હનુમાન મંદિર પાછળ બિન હિન્દુઓની બિલ્ડિંગ બની ગઈ છે અને ભાજપના જ નેતાઓના ઇશારે જ બિન હિન્દુઓને મંજૂરી મળી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. આ ઉપરાંત રસ્તા, સફાઈના પ્રશ્નો, આ બધા જ પ્રશ્નો આ વિસ્તારમાં જોવા મળી રહ્યા છે. ત્યારે આ વોર્ડ નંબર 11ના સ્થાનિક લોકો આ વખતે શું નક્કી કર્યું છે? બિલકુલ, ખૂબ જ આ વખતનો આજે વોર્ડ નંબર 11 જે છે તે આખા ઇલેક્શનમાં એક ચર્ચાનો વોર્ડ બન્યું છે, ખાસ કરીને એટલા માટે કે અહીં સૌથી મોટી પ્રશ્ન જે છે તે અશાંત ધારાના નિયમને લઈને આવ્યો છે. રોડ, રસ્તા, ક્યાંક પ્રાથમિક સુવિધાઓ તો કદાચ ક્યાંક આપી દેવાઈ જાય છે, પરંતુ જે જગ્યાએ રહેવું જ મુશ્કેલ બની જાય તે સ્થિતિ નિર્માણ પામી છે. અને જે અશાંત ધારો જે છે તેનું કડક અમલ થવું જોઈએ, તે ના થવાને કારણે આજે 5000 થી વધુ ઘરો એટલે કે 10,000 થી વધુ મતદારો થઈ રહ્યા છે. અને હવે તેઓ પોતાના ધર્મ, પોતાના વિસ્તારને બચાવવા માટે એક અપક્ષ ઉમેદવાર એટલે કે તરુણ અશ્વિનલાલ પટેલને ઉભા રાખવા પડ્યા છે. અને આ પ્રકારે તેઓ અત્યારે ઘરે ઘરે જઈને જે પેમ્પલેટ વેચી રહ્યા છે એ પેમ્પલેટમાં તેઓ લખી રહ્યા છે કે જો ગોરાટ કી સેવા કરેગા, ગોરાટ ભૂમિ की रक्षा करेगा, वही अडाजन गोराट में राज करेगा. गोराट भूमि, मंदिर भूमि, मातृभूमि, कर्मभूमि, मिलकत, मकान, मिलकत, संपत्ति, वस्तीની તમામની સુરક્ષા કરવાની હવે જવાબદારી આપણી પર આવી ચૂકી છે. અત્યાર સુધી જે ભાજપના નેતાઓ હતા તે તમામને રજૂઆત કરીને થાકી ચૂક્યા છે, કોઈએ જ જવાબ ન આપ્યો અને આખરે તેઓએ અપક્ષ ઉમેદવાર ઉભા રાખવા પડ્યા છે કે જેથી તેમનો અવાજ ત્યાં બોર્ડ સુધી પહોંચે ને આખું જે કારસ્તાન ચાલી રહ્યું છે તે રોકી શકાય. આપણી સાથે અહીંના અપક્ષ ઉમેદવારથી જ શરૂઆત કરીશું. તરુણભાઈ જોડાયા છે. તરુણભાઈ, તમારે અત્યારે કેમ આવવું પડ્યું? શું મોટી સમસ્યા આવી પડી છે, શું કહેશો? મારે અત્યારે જે ઇલેક્શનમાં ઝંપલાવ્યું પર તે મારી પ્રજાઓ છે, જે મારી મિત્રો છે, એમણે મને સપોર્ટ કરીને મને ઉભો રાખ્યો છે. અને મારે હવે ઉપર લડત લડી બધાને જાગૃત કરવાના છે કે અમારે ત્યાં જે આ અશાંત ધારાનું ઉલ્લંઘન થયું છે એ વસ્તુને આખું ઉજાગર કરવાનું છે. કઈ કઈ રીતે હેરાન થાય છે? ગોરાટ હનુમાનની સાથે કેટલા લોકો જોડાયા છે આખા વિસ્તારમાં, અને કઈ રીતે આખું પલાયન થવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે? હલો, મહિલા મંડળ, ગોરાટના યુવક મંડળ અને ગોરાટના મંદિરના જે સેવકો છે એ બધા વતી હું ઉમેદવાર તરીકે ઉમેદવારી નોંધાવી છે અને મારે એ બધાને સાચવવાના છે. અમારે અહીંયાથી પલાયન થવું નથી અને 18 મીટરના રોડ પર 21 માળની પરમિશન કઈ રીતે તમે આપો એ વસ્તુ જોવાની છે. ભાઈ, તમે જણાવશો અત્યારે કેવી સ્થિતિમાં તમામ લોકો મુકાઈ ચુક્યા છે? કેટલા વિસ્તારમાં લોકો રહેતા છે કે જે
છે? અમારા ગોરાટ મંદિરને ગણો તો ગોરાટ મંદિરની સ્થાપના 2003 થઈ હતી. ત્યાર પછી અમારું ગોરાટ મંદિર નાનેથી મોટું થઈ ગયું. આજે અમારી સાથે જે ભક્તો છે એ લગભગ 20,000 થી 25,000 30,000ની સંખ્યામાં હોય છે. અમે જયારે નવરાત્રી કરીએ છીએ, ગણપતિ કરીએ છીએ અને હનુમાન જયંતિ કરીએ છીએ ત્યારે અમારે ત્યાં લગભગ એ 10 દિવસોમાં 15 થી 20,000 લોકોની અવર જવર થાય છે. અમારો રોડ જે છે ચાલુ રોડ છે અત્યારે. હા, તો એ બધા જ ની પરિસ્થિતિ એવી મુકાઈ ગઈ છે અત્યારે કે બધા હેરાન થાય છે અત્યારે. તો એ લોકોને હેરાન ગતિ ન થાય એના માટે અમારે આ પગલું ભરવું પડ્યું છે. મહિલાઓ જોડાય, મહિલાઓ સૌથી વધારે અસુરક્ષિત હોય છે, ત્યારે તમે કહેશો કે અત્યારે તમારે અપક્ષ ઉમેદવાર રાખીને તમે પ્રચારમાં નીકળો છો, આ પ્રકારના પેમ્પલેટ આપવા પડે, શું મુશ્કેલી થતી હોય છે જ્યારે આ પ્રકારની સ્થિતિ સર્જાય? હા, અમે બધાના ઘેર ઘેર જઈએ છીએ. બધા કહે છે કે અમાને એટલી બધી મુશ્કેલી થાય છે, અસાનધારો છે તો પણ અમને કોઈ પણ પ્રકારનું હેલ્પ મળતું નથી, કોઈ પણ પ્રકારની સુવિધા નથી. અસાનધારો છે શું? જે અસાનધારો લગાવ્યો છે તેને ખબર છે કે અસાનધારો શું છે, તો જ તમે આ એરિયાને તમે આજે અસાનધારાથી તમે એ કર્યું ને કે તમે અસાનધારામાં છો તો બી તમે વિધર્મીઓને રહેવા માટે અનુમતિ આપી. એટલે આ એરિયામાં વિધર્મી નહીં આવે એના માટે અમે અપક્ષ ઉમેદવાર રજૂ કર્યો છે. કોણ કોણ આ પરમિશન આપી દીધું? ભાજપના તમે કેટલી વાર તમે રજૂઆત કરી જવાબ મળ્યા હોય? અમે ભાજપને ઓછામાં ઓછી 5 વાર રજૂઆત કરી. 5 વર્ષ અમે એમનું કામ જોયું. 5 વર્ષમાં અમે લડીને કચેરીએ પણ ગયા, અમારું કોઈ સાંભળ્યું જ નહીં. ત્યાર પછી અમે આ ઉમેદવાર ઉભો કર્યો છે કે હવે તો અમે કઈ કરીને બતાવીએ. મને રજૂઆત કરી ભાજપમાં પુણેશભાઈને કરી, પછી હેમંત ચોપટવાલાને કરી, પછી હેમાલીબેન બોઘાવાળાને કરી. અમારા માટે નરેન્દ્રભાઈ મોદી તો છે ને રહેશે જ, પણ એના હાથ નીચે જે કરે છે એને અમને બદનામ કર્યા ને એને અમને પરેશાનીમાં મૂકી દીધા. અન્ય લોકો છે. બેન, તમે જણાવશો અત્યારે કઈ રીતની સ્થિતિમાં મુકાયો છે, શું માંગ છે આપની તો ખાસ આ વખતે? આપણી માંગ અત્યારે એક જ વસ્તુની છે કે અમારે જે બાજુમાં બિલ્ડિંગ બંધાય છે, મંદિરની બાજુમાં જે બિલ્ડિંગ બંધાય છે એમાં અમારે વિધર્મીને બદલે હિન્દુત્વ આવે, એ જ અમારું અત્યારે એક છે બસ. આખો વિસ્તાર કઈ રીતે અસુરક્ષિત અનુભવાય છે, શું થાય છે? એ લોકોના અત્યારે જે પણ અમારે રહે છે આજુબાજુમાં, અમે લોકો જયારે હનુમાન ચાલીસા કરીએ છીએ, 11માં ભજન કરીએ છીએ, એ લોકો ગમે તેમ ગાળો બોલીને જાય છે. જે મંદિરમાં અમે લોકો કરીએ છીએ એના માટે બી એ લોકો ગમે તેમ અમને પથ્થર બી મારીને જાય છે. બહુ ખરાબ અનુભવો અમે કરીએ છીએ. એટલે અમને લોકોને સુરક્ષા જોઈએ છે. અમારી સુરક્ષિત અહીંયા કંઈ જ નથી વિધર્મીની વચ્ચે. બિલકુલ, એટલે ખૂબ જ મહત્વની વાત છે કે જે રીતે આ સુરક્ષા મળવી જોઈએ તે નથી અને તેના કારણે લોકો અત્યારે ક્યાંક પરેશાન છે. અન્ય લોકો છે, તમે જણાવશો અત્યારે તમે જે વિસ્તારમાં છો એ વિસ્તારને બચાવવા માટે એનો શું પ્રયત્ન છે, શા માટે? આ સ્થળાંતર જે થાય છે એના માટે અમારે આટલે વિધર્મીય નહીં આવે એના માટે અસનધારાનો કડક પાલન થાય, એના સિવાય કંઈ જ નહીં થાય સાહેબ. અને અમારા તરુણભાઈને અમે એટલા એના માટે જ એમને ઉભો રાખ્યો છે કે અમારી લડત ઉપર સુધી લડી શકે. બાકી આપણે લડીએ, કોર્ટમાં જઈએ, કચેરીમાં પણ અંદર આપણો માણસ હોય તે લડી શકે, એના સિવાય કંઈ નહીં થાય. કારણ કે અમે 5 વર્ષથી બધું જ કર્યું છે. તરુણભાઈ, તમે જણાવશો 5 વર્ષ સુધી તમે ખોબે મત આપ્યા અને મત જેને આપ્યા એ કોના ખોળે બેસી ગયા, શું લાગે છે? એ બધા બિલ્ડરોના ખોળે બેસી ગયા એવું લાગે છે. કોને આપણા વિસ્તારમાં મત? કેવુરભાઈ ચપટવાલાને આપ્યા હતા, હેમાલીબેન બોઘાવાલાને આપ્યા હતા, વૈશાલીબેન શાહને આપ્યા હતા અને કેતનભાઈને મત આપ્યા હતા. બિલકુલ, એટલે જે 5 વર્ષ જે નેતાઓને તેઓએ મત આપ્યા હતા, આજે એ જ નેતાઓએ તેઓનો સાથ ના આપ્યો અને આખરે આ તમામ સ્થાનિક વિસ્તાર એ ગોરાટ વિસ્તાર એક થયો છે અને 10,000 થી વધુ મતદારો છે, 5,000 થી વધુ ઘરો છે. તે તમામ ઘરો હવે એક જ માંગ કરી હતી લઈ ગયા, પરંતુ હિન્દુત્વ બચાવવા અને ભાજપની સાથે મળીને અહીં વિધર્મીય એટલે કે ખાસ કરી અસાનધારાનું નિયમનું ઉલ્લંઘન કરીને વિધર્મીઓને આખા બિલ્ડિંગો ફાડી દેવામાં આવ્યા છે, જેને લઈને હવે હિન્દુત્વ જે છે તે ખતરામાં છે અને તેને જ બચાવવા માટે આ પ્રયાસ અત્યારે કરાઈ રહ્યો છે. જી બિલકુલ ધ્રુવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. હવે વાત કરવી છે અમદાવાદની, તો અમદાવાદથી અમારા સંવાદદાતા પાર્થ જાની આપણી સાથે જોડાઈ ગયા છે ગોમતીપુર વોર્ડ નંબર 38 માંથી. હવે પાર્થ, આમ તો આ વોર્ડ નંબર 38 ગોમતીપુર પરંપરાગત રીતે તો કોંગ્રેસનો એ ગઢ છે, છેલ્લા 25 વર્ષથી ભાજપ સત્તાથી અહીંયા દૂર છે. હવે એમાં પીસાઈ રહ્યા છે સ્થાનિક લોકો, કારણ કે પ્રાથમિક સુવિધાઓનો સદંતર અહીંયા અભાવ જોવા મળી રહ્યો છે. રજૂઆતો તો કોર્પોરેટરને, જીતેલા કોર્પોરેટરને કરે છે, પણ એ પણ સામેથી કહે છે કે ભાઈ અહીંયા તો કોર્પોરેશનમાં તો ભાજપ છે, ભાજપ શાસિત છે કોર્પોરેશન, એના કારણે અમારા કામ અટકી પડે છે. આ વખતે ત્યાંના રહીશોએ શું નક્કી કર્યું છે, શું ફરિયાદો છે એમની?
જી અંકુર, જે રીતની વાત કરવામાં આવે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ વોર્ડ નંબર 38 ગોમતીપુર વોર્ડની વાત કરવામાં આવે તો અહીંયા છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસની પેનલ સતત આવી રહી છે અને વાત કરી શકાય કે સ્થાનિકો લોકો આમાં હેરાન થઈ રહ્યા છે. તમે જે રીતના આ દ્રશ્યો જોઈ રહ્યા છો, ભાજપના ઉમેદવારો પણ અહીંયા સાથે આવ્યા છે, ભાજપના નેતાઓ પણ આગેવાન છે અને સ્થાનિક લોકો પણ અહીંયા પહોંચ્યા છે. જે વાત કરવામાં આવે તો અનેક સમસ્યાઓ છે. ગોમતીપુર ગામની લઈને વાત કરવામાં આવે તો ગોમતીપુર જે ગામ છે, વર્ષો જૂનું ગામ છે. લોકો એક જે ગોમતીપુરની છાપ એક અલગ પ્રકારની હતી તે હવે એ પણ ભૂસાઈ રહી છે. અંદરના જે રોડ રસ્તા છે તે ખૂબ જ ખરાબ રોડ રસ્તા બન્યા છે અને જે પાણીનું પ્રેશર છે તે પાણીનું પ્રેશર પૂરતા પ્રમાણમાં આવતું નથી. ભાજપના આગેવાન સાથે પહેલા આપણે વાતચીત કરીશું. નેતા, ગોમતીપુર ગામમાં કેવી પરિસ્થિતિ, વોર્ડની અંદરની જે વાત કરવામાં આવે તો લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે? 25 વર્ષથી અહીંયા કોંગ્રેસના કોર્પોરેટર રહી ચૂક્યા છે. ધારાસભ્ય છેલ્લા 30 વર્ષથી ધારાસભ્ય રહ્યા છે. માત્ર એમના મત બેંક પૂરતા વિકાસના કામો કર્યા છે. બીજા વિસ્તારની ક્યારેય ચિંતા કરી નથી. આજે જે પણ જે મોટા રોડ છે, હોસ્પિટલ છે, મેટ્રો ટ્રેન, મેટ્રો ટ્રેન હોય કે બુલેટ ટ્રેન હોય, એ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર અને કોર્પોરેશનને અમે ખૂબ આભાર માને કે જે અમારા ગરીબ વિસ્તારની અંદર વિસ્તારની વાત કરવામાં આવે, તમે તો અહીંયા ઉમેદવાર છો, સ્થાનિક સમસ્યા કઈ કઈ છે? કયા મુદ્દાઓને લઈને તમે લોકો સમક્ષ જઈ રહ્યા છો અત્યારે? ભારતીય જનતા પાર્ટી જે વિકાસ કરી રહી છે, આજુબાજુના વોર્ડોમાં તમે જોયું હશે કેટલો વિકાસ હશે, પણ અહીંયા 25 વર્ષથી આ કાઉન્સિલરો કોઈ જ વિકાસ સામે ઝીરો કરી રહ્યા છે. કચરાના ઢગલા, ગંદુ પાણી, જ્યાં ત્યાં તમે જુઓ તો રોડ રસ્તા એટલા ખરાબ, ટ્રાફિકની સમસ્યા એટલી, ત્યાં નીકળવું હોય રોડ પરથી તો અમારે 50 વાર તો વિચારવું પડે શું થઈ જાય, બોલવા ઝઘડો થઈ જાય. અહીંયા એટલું જો આમ લેન્ડ જિહાદ કહેવાય ને, બસ એના જેવો જિહાદ કર્યો છે આ લોકોએ, ટ્રાફિક જિહાદ આવ્યો. સ્થાનિક કોર્પોરેટરો જે પણ હતા, લોકો જતા હતા તો શું જવાબ મળતો હતો એમને? એવી કઈ ફરિયાદ તમને આવી અત્યારે તમે જયારે પ્રચાર પ્રસારમાં જાઓ છો ત્યારે? હા, આવી છે ને. સ્થાનિકોએ એવું કીધું કે જયારે બી અમે ત્યાં પૂછવા જઈએ, કહેવા જઈએ તો એવું કહી દે કે હું તમારા હિન્દુના વોર્ડથી નથી જીતતો, એટલા માટે હું તમારું કામ નહીં કરું. મારું ખુદનું જ ઘર પડી ગયું હતું 2017ની સાલમાં. મેં 9 દિવસ ધક્કા ખાધા હતા. કોર્પોરેશનના જે ઇકબાલભાઈ કોર્પોરેટર છે એમના ત્યાં ધારાસભ્ય જે 9 દિવસ મને એમને સિક્કો નતો મારી આપ્યો. મારું પોતાનું જ ઘર પડી ગયું હતું. પૈસા તો ગવર્મેન્ટને આપવાના હતા ને, તો છતાં બી અમારું હિન્દુ તરીકેનું કોઈ કામ નથી થયું. અને દબાણો તો એટલા છે કે અમારા ઘર સુધી આવી ગયા છે. અમારે રાત્રે ગાડી લઈને નીકળવું હોય ને તો બી બહુ તકલીફ છે. તો જે બી છે સમસ્યા એ કોર્પોરેશનની હદમાં રહી અને હદ જે છે એની એ રસ્તો ખુલ્લા કરાવો. અમે આવીશું તો અમે ફરજિયાત આ પ્રકારની પ્રક્રિયા કરીશું કે ભાઈ રસ્તા ખુલ્લા કરાવો. બસો નથી આવતી, અમારે બસ માટે છેક ન્યૂ કોટન જવું પડે છે. પ્રચારમાં જાઓ છો, કેવી પ્રકારની સમસ્યા લોકો તમને કહી રહ્યા છે અત્યારે? કઈ પ્રકારનું તમે કઈ રીતનું ફેસ કરી રહ્યા છો? पानी, गंदा पानी आता है, गटर रिपेयरिंग नहीं करते, पत्थर का ये सब करके नहीं देते करके प्रजा बोलती. તો આજે કોર્પોરેટરના આજે કહી શકાય કે ઉમેદવારો હતા. સ્થાનિક લોકોની વાત કરવામાં આવે તો આપણે લોકો સ્થાનિકો પણ આપણી સાથે જોડાયા છે. કઈ રીતની સમસ્યા સ્થાનિક તમે છો અહીંના, કેવી સમસ્યાને ફેસ કરો છો તમે? અહીંયા આગળ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો જીતેલા છે અને અમારા દલિત હિન્દુ વિસ્તારોની અંદર એ લોકોએ 1 રૂપિયાનું પણ કામ કર્યું નથી. અહીંયા સમસ્યા ડ્રેનેજ અને મોટા ભાગે પછાત વિસ્તાર હોય અને પાણીની સમસ્યા હોય, તો પાણી પ્રેશરથી અમને છેલ્લા 25 વર્ષથી મળતું નથી. અને અહીંયા આગળ આ લોકો હોવાથી એ લોકો એમના જ પોતાના જે વિસ્તારો હોય એનો વિકાસ કરે છે. ભેદભાવ લાગે છે તમને આ વિસ્તારમાં એમના? અને 100% અમારા વિસ્તારમાં આજથી 15 વર્ષ પહેલા આવી છે એનો ડીવાયએમસી હતા. એ વખતે 24ની લાઈન જયારે અમારા વિસ્તારની નક્કી હતી એ અમારા કોંગ્રેસના કોર્પોરેટરે એની સાઈડમાં ખેંચી ગયેલા. અમારે ત્યાં પાણીનું બિલકુલ પ્રેશર નથી એ બાબતે. આજે એ ઝઘડો હજી બી ચાલે છે. એટલે એ લોકો ભેદભાવ જબરજસ્ત એમના વિસ્તારમાં અમારી જે સુવિધા ખેંચી જાય છે. બરાબર, અમારી સુવિધા એ એમના વિસ્તારમાં ખેંચી જાય કોર્પોરેટરો. એમટીએસ બસની વાત કરવામાં આવે તો બસની સંખ્યા પહેલા કેટલી હતી ને અત્યારે હવે કેટલી આવે છે? અત્યારે તો બિલકુલ નથી આવતી. એક પણ બસ આવતી નથી. પહેલા આવતી હતી પણ અત્યારે તો એક પણ બસ આવતી જ નથી. એક બસની સુવિધા જ નથી. લોકોને જવું હોય તો તકલીફ પડી ગઈ છે. લોકોને લગભગ લોકોને દવાખાના સિવિલ જવું હોય એટલે સિવિલની બસ જવા માટે કોઈને જવું, લોકોને શટલમાં જવું પડે રિક્ષાની અંદર. બસની સમસ્યા છે જ નહીં અત્યારે.
ગોમતીપુર ગામની અંદર રોડ રસ્તા, બહારના રોડ તો વ્હાઇટ ટોપિંગ કરી દીધા છે કોર્પોરેટરોએ, પણ અંદરના રોડ રસ્તા કેવા ગોમતીપુર ગામની અંદર? એકદમ ભીષ્મ હાલતમાં છે. અત્યારે તમે જુઓ, મારી સાથે તમે આવો, હું તમને રૂબરૂ બતાવું. ક્યાંય એક બી રસ્તો કે ક્યાંય ખાડા કીચડ ટેકરા પથ્થર પેવિંગ થતું નથી અને ઘણી બધી સમસ્યા છે. અને ખાસ કરીને તો પાણી, લોકોને પાણી માટેનું તો એટલા વલખા મારવા પડે છે. આજને વેચાતું પાણી લાવીને પણ પીવું પડે છે. ચોક્કસથી વેચાતું પાણી લઈને પીવું પડે છે. આમ અનેક પ્રકારની સમસ્યા ગોમતીપુર વોર્ડમાં છે. અનેક વખત રજૂઆત કરવામાં આવી હતી, સ્થાનિક લોકોએ પણ રજૂઆત કરી હતી, પરંતુ તેમ છતાં પણ એક વિસ્તારમાં વિકાસ થાય છે, વોર્ડના એક ભાગમાં વિકાસ થાય છે અને એક ભાગ વિકાસથી વંચિત રહી ગયો છે. ત્યારે અહીંના લોકોએ, સ્થાનિક લોકોએ પણ પરિવર્તનની માંગ કરી છે. જી બિલકુલ પાર્થ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હવે રાજકોટથી અમારા સંવાદદાતા શનિ મૈયડ પણ જોડાઈ ગયા છે વોર્ડ નંબર 4 થી. હવે શનિ, આમ તો આ વોર્ડ નંબર 4 એટલે ભાજપનો ગઢ ગણાય છે, પાટીદાર કોળિયા આહિર સમાજનું આ પ્રભુત્વ ધરાવતો આ વોર્ડ. પણ સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આજીનો કાંઠો પણ આ વોર્ડ પાસે આવે છે. પીવાના સ્વચ્છ પાણીથી માંડીને રસ્તાઓ, ડ્રેનેજ અને મચ્છરોની સમસ્યા, આ બધી જે પ્રાથમિક જે સમસ્યાઓ છે એનાથી ત્યાંના લોકો પીડાઈ રહ્યા છે. આ વખતે જનતાનો મિજાજ શું દેખાઈ રહ્યો છે? અંકુર, જે રીતના વાત કરવામાં આવે, રાજકોટના વોર્ડ નંબર 4 નો જો હું દ્રશ્યો અને ચિત્તાની વાત કરવામાં આવું તો આ વોર્ડ સૌથી જૂનો વોર્ડ ગણવામાં આવે છે. સાથે સાથે જેટલો જૂનો વોર્ડ તેનાથી વધુ ડેવલપિંગ આ વોર્ડ નંબર 4 જોવા મળે છે. રાજકોટનો ભગવતીપરા વિસ્તાર તો છે, પરંતુ મોરબી રોડ જે રાજકોટનો અત્યારે હારસમો વિસ્તાર બની રહ્યો છે. રાજકોટના પૂર્વ મેયર નૈનાબેન પેઢડિયા વોર્ડમાંથી ગઈ ટર્મમાં ચૂંટણી લડ્યા હતા અને તેઓ આ ગઈ ટર્મમાં તેઓ મેયર આ વોર્ડમાંથી આવ્યા હતા. ત્યારે અહીંના જનતા અને લોકો શું કહી રહ્યા છે, ખાસ અહીંના લોકોનો મિજાજ શું છે, તેઓ શું ઈચ્છી રહ્યા છે, કેવા નેતા હોવા જોઈએ, શું વિકાસ કામ કર્યો છે, તેને લઈને આ સમગ્ર રાજકોટના વોર્ડ નંબર 4 જે સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે ચર્ચા કરશું કે તેઓ શું કહી રહ્યા છે. શું માનો છો, વોર્ડ નંબર 4 કેવો વિકાસ થયો છે? વોર્ડ નંબર 4 બહુ સારો એવો વિકાસ થયો છે. પહેલા તો ત્યાં પ્રાથમિક શાળા બરોબર છે, રોડ રસ્તા, ભૂગર્ભની જે સમસ્યા હતી તે બધી સોલ્વ કરેલી છે અને બહુ સારું એવું ધ્યાન દે છે કોર્પોરેટર શ્રીને. એ બધા દરેક સમસ્યાનું સમાધાન ત્યાં ઉકેલ આવી જાય છે. ચોક્કસથી અન્ય પણ લોકો છે. શું માનો છો, આજી નદીનો સૌથી મોટો પ્રશ્ન મચ્છર ઉપદ્રવનો છે, આને કઈ રીતે જોવો છો? કરોડોના ખર્ચે અહીંયા મચ્છરો ભગાવવા માટેના પ્રયત્ન છતાં પણ લોકો ક્યાં હેરાન પરેશાન માનો છો? આજી નદીમાં પાણી સુકાવાથી, ઉનાળાને લીધે પાણી સુકાવાથી વેલ છે ને એ સુકાઈ જાય છે અને કોર્પોરેશનની અંદર જે પ્રકારે લીલી વેલ કાઢવાનું, પાણીમાંથી પ્રવાહીમાંથી વેલ કાઢવાનું જે રીતે મશીન વિકસાવેલું છે ને એને લઈને થોડીક દિક્કત એ થાય છે કે ઉનાળા હિસાબે પાણી સુકાતું જાય છે, કાદવની અંદર માણસો ઉતારી શકાતા નથી, એને લીધે મચ્છરનો ઉપદ્રવ છે ને થોડોક વધારે છે. પણ એ સમજી શકાય છે. પણ કોર્પોરેશન તરફથી અમને ફોગિંગની લગતી જ્યારે બી અહીંના કોર્પોરેટરો છે કે લાગતા વળગતા કોઈ કાર્યકર્તાઓ છે એને અમે લોકો કહીને તો એ ફોગિંગ વાળાને મોકલી દઈએ છે, જેથી અમને થોડીક મચ્છરમાં ને એ બધી રીતે અમને રાહત હોય છે. અમને કોઈ સમસ્યા મચ્છરની નથી. ચોક્કસથી સૌથી ડેવલપિંગ એરિયો રાજકોટનો મવડી વિસ્તાર ને બીજી તરફ આ મોરબી રોડ ડેવલપિંગ એરિયો થઈ રહ્યો છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નથી, સરકારી સ્વિમિંગ પુલ નથી. આને કઈ રીતે આગામી 5 વર્ષમાં લાવવું જોઈએ, તે માટે કોર્પોરેટરે શું કરવું જોઈએ? ખાસ કરીને વોર્ડ નંબર 4 ની વાત કરી તો વિકાસમાં આરોગ્ય કેન્દ્ર નવું બન્યું છે, કોમ્યુનિટી હોલ નવો બન્યો છે, સરકારી સ્કૂલ 3 નવી બની છે, એમાં ભગવતીપરામાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ બની છે. ખાસ આવતા વર્ષોમાં અમારે વોર્ડ નંબર 4 સ્વિમિંગ પુલનો નવો વિકાસ થાય એવી લોકોની માગણી છે. ચોક્કસથી અન્ય પણ લોકો. કાકા, તમે તો એક વડીલ છો, વર્ષોથી તમે જોયા હશે ઇલેક્શન, ભાજપ, કોંગ્રેસ, ઘણી પાર્ટીઓ આવી. સાચો વિકાસ તમને કેમાં લાગ્યો અને કેવો વિકાસ? ખરેખર જોઈએ, ખાસ કરીને તો ભારતીય જનતા પાર્ટીના સમયના ગાળાની અંદર અમે આમ લોકોએ ખરેખર એમના જે વિકાસના કાર્યો છે તે લોકો સુધી પહોંચ્યા. સામાન્ય વ્યક્તિની જરૂરિયાત રોડ, પાણી, ગટર ને શિક્ષણ અને આરોગ્ય હોય છે. તે વોર્ડ ખૂબ મોટો હોવાથી, બજેટ અમુક મર્યાદિત હોવાથી, વિકસિત વોર્ડ હોવાથી સંપૂર્ણપણે ખરેખર લોકો સુધી હજી એ સુવિધા નથી પહોંચી. એ પહોંચાડવા માટે અમે આ વખતની કોર્પોરેશનમાં જે ચૂંટાયેલા નવા કોર્પોરેટરો આવે એમની પાસેથી અપેક્ષા રાખી. બીજો પ્રશ્ન છે, આ વિસ્તારની અંદર મોરબી હાઈવે નીકળે,
ત્યાં ટ્રાફિકની સમસ્યા છે, અવારનવાર ટ્રાફિક જામ થતો હોય છે. આ સમયે આ બેડી ચોકડી નજીકમાં નજીક છે, આ જગ્યા પર ઓવરબ્રિજ બને એ માટે અમારી એક અપેક્ષા છે અને ભારે વાહનો સંપૂર્ણપણે અહીં સિટી વિસ્તારની અંદરથી નાબૂદ થાય અથવા પ્રતિબંધિત મૂકે એ અમારી અપેક્ષા છે. ચોક્કસથી યુવાનો પણ છે. ખાસ શું માનો છો તમે? તે જેનજી ગ્રુપમાં આવો છો, અત્યારે આખો કલ્ચર બદલાયો છે જેનજી ગ્રુપનો, હવે ક્યાંક યુવાનોને તક આપવામાં આવે છે. આ યુવાનોએ શું કરવું જોઈએ, કેવી સમસ્યા છે તેનું નિરાકરણ લાવવું જોઈએ? ખરેખર જોઈએ તો અમારા વિસ્તારમાં એવી કોઈ સમસ્યા જ નથી. આપે હમણાં પૂછ્યું કે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હોવું જોઈએ, તો એ પણ મંજૂર થયેલું જ છે અમારા વોર્ડમાં. અને આ ઉપલા કાંઠા વિસ્તારમાં પણ એક સ્વિમિંગ પુલ આવેલો છે. આ ઉપરાંત પાર્ટી પ્લોટની પણ મંજૂર અહીંયા થયેલો છે, તેનું કામગીરી પણ ચાલુ છે. બરાબર, એટલે અમારા વિસ્તારમાં એવી કોઈ સમસ્યા નથી. આપે કીધું કે યુવાનોને તક આપવી જોઈએ, તો અમારા વિસ્તારના જે કાળુભાઈ છે, બરોબર, યુવાનોની સમસ્યા બધી સમજે જ છે અને એને લગતી કામગીરી કરતા હોય છે. એટલે અત્યારે હાલમાં એવી કોઈ સમસ્યા નથી અને ભાજપ પક્ષમાંથી જે ઉમેદવારો મૂકેલા છે તે અમને યોગ્ય લાગે છે. ચોક્કસથી આ તમામ સ્થાનિકો અહીંયા પહોંચ્યા છે, ત્યારે ખાસ લોકોની જે સમસ્યા હોય છે અને તેને લઈને તેઓ શું કહી રહ્યા છે. વડીલો પણ આપણી સાથે છે. તમે શું માનો છો, શું વિકાસ હજી ઘટી રહ્યો છે રાજકોટમાં? વિકાસમાં તો નવો વિસ્તાર છે એટલે જે જરૂરિયાત વસ્તુ છે, માની લો નવી જે લાઈન પાણીની બધાય કામ ચાલુ છે. વિકાસમાં તો કોઈ કમી છે નહીં. ચોક્કસથી અન્ય પણ લોકો છે. તમે શું માનો છો? વિકાસમાં તો જો કે 99% બધા કામ થઈ ગયા છે. 1% જેમ અમારા વડીલે કીધું કે અમારે બેડી ચોકડી આગળ બહુ ટ્રાફિકની સમસ્યા છે, તો બસ એ એક કામ પૂર્ણ કરે. બાકી તો પૂર્વ કોર્પોરેટર હતા એ પણ બહુ સારું કામ કરી ચૂક્યા અને અમે એવી ભાવના રાખી છે કે અત્યારે જે પણ કોર્પોરેટર આવે એ બહુ સારું જ કામ કરશે, એટલો અમને વિશ્વાસ છે. કારણ કે અમે ભાજપ હારે એટલા માટે જ રહ્યા છીએ કાયમની માટે. ચોક્કસથી તમામ લોકો કહી રહ્યા છે કે ભાજપે સારો વિકાસ કર્યો છે, કારણ કે આ વર્ષોથી ભાજપનો ગઢ માનવામાં આવે છે વોર્ડ નંબર 4 ને હજુ પણ લોકોને આશા છે કે સારા એવા ઉમેદવાર મળ્યા છે ને તેને ચૂંટીને સારો વિકાસ કામ છે તે કરવામાં આવશે તેવું કહી રહ્યા છે. જી બિલકુલ શની, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.